હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત સીસીઈ પેપર સોલ્યુશનની અંદર આજે આપણે છઠ્ઠું પેપર છે તેનું સોલ્યુશન કરીશું. જોઈએ તો પહેલો પ્રશ્ન છે તેમાં સૌથી મોટું પાયલ આવશે. આપણે આડીને ઊભી બંને રીતે ગણી શકીએ છીએ. એ બીજાની અંદર વેન આકૃતિમાં પહેલો જવાબ છે તે આવશે. પૃથ્વી, મંગળ અને શનિ ત્રણ ગ્રહ છે, અલગ અલગ છે. પછીનું છે ત્રીજા પ્રશ્નની અંદર બીજી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. પૂરેપૂરી આકૃતિ છે. ચોથા ક્વેશ્ચનની અંદર 7 જવાબ આવશે, ચોથો ઓપ્શન. પાંચમો ક્વેશ્ચન છે જે શ્રેણીનો છે તેમાં 110 જવાબ આવશે તે સ્થાને. પછી છઠ્ઠો ક્વેશ્ચન છે તેમાં 72/5184 જવાબ આવશે. પછી સાતમો ક્વેશ્ચન છે આકૃતિમાંથી જોઈને જવાબ કહેવાનો છે, તેમાં 3/5 જવાબ આવશે. પછી આઠમો ક્વેશ્ચન છે તેમાં 2 અને 4 જવાબ સ્વરૂપે આવશે. નવમો ક્વેશ્ચન છે જેમાં ઓપ્શન એ 6 જવાબ આવશે. 10મો ક્વેશ્ચન છે તેની અંદર 480 આવશે, સમાંતર શ્રેણીમાં વચ્ચેનું સ્થાન. 11મો ક્વેશ્ચન છે આકૃતિમાંથી જવાબ ગોતવાનો છે, તેમાં 241 જવાબ આવશે ગણતરી કરીએ તો. 12મા ક્વેશ્ચનમાં આકૃતિ છે તેનું ફોલ્ડિંગ વાળું છે, તેમાં પહેલો પ્રશ્ન છે ઓપ્શન જવાબ આવશે. 13મો ક્વેશ્ચન છે તેમાં 19 જવાબ આવશે મૂલ્ય. 14મા ક્વેશ્ચનની અંદર 2561/2763 જવાબ સ્વરૂપે આવશે. 15મા ક્વેશ્ચનની અંદર સંબંધની આકૃતિ છે, પુત્રી જવાબ આવશે. 16મો ક્વેશ્ચન છે તેની અંદર 7, 5 અને 6 જવાબ આવશે. પછી 17મો ક્વેશ્ચન છે તેની અંદર પહેલો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. બરાબર. પછીનો જે ક્વેશ્ચન છે 19મો ક્વેશ્ચન છે. 19મા ક્વેશ્ચનની અંદર 25% જવાબ સ્વરૂપે આવશે. 20મો ક્વેશ્ચન આવે તો 20મા ક્વેશ્ચનની અંદર 436 છે તે જવાબ સ્વરૂપે આવશે. પછી 21મો ક્વેશ્ચન છે તે આકૃતિ છે તે દર્શાવવાની છે, તેમાં પહેલી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. 22મો ક્વેશ્ચન છે તેમાં 250 જવાબ આવશે, સમાંતર શ્રેણી પૂર્ણ. પછી 23મો ક્વેશ્ચન છે 612/590 જવાબ સ્વરૂપે આવશે. 24મો ક્વેશ્ચન છે ને સહસંબંધનો આપણે બ્લડ રિલેશન છે તેની અંદર બહેન જવાબ સ્વરૂપે આવશે. 25મા ક્વેશ્ચનની અંદર પ્રતિબિંબનો છે તેમાં WIT જવાબ સ્વરૂપે આવશે. 26મો ક્વેશ્ચન છે તેમાં ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે તે જવાબ આવશે. 27મા ક્વેશ્ચનમાં સૌથી નાનું બોબી છે તે સૌથી નાની છે. 28મો ક્વેશ્ચન છે 33/82 આવશે, આલેખમાંથી જોઈને જવાબ ગોતવાનો રહેશે. 29મા ક્વેશ્ચનની અંદર માત્ર તારણ 2 અનુસરે છે તે જવાબ આવશે. 30મા ક્વેશ્ચનની અંદર એકલું 1 પર્યાપ્ત છે જ્યારે 2 પર્યાપ્ત નથી તે જવાબ આવશે. 31મા ક્વેશ્ચનની અંદર 2 અને 4 જવાબ આવશે. 32મા ક્વેશ્ચનની અંદર ભાઈ જવાબ સ્વરૂપે આવશે. 33મો ક્વેશ્ચન છે તેમાં છેલ્લી આકૃતિ છે તે જવાબ આવશે, 5 પિંડાળાવાળું. 34મા ક્વેશ્ચનની અંદર 169, 196 ને 225 જવાબ આવશે. 35મા ક્વેશ્ચનની અંદર 600 જવાબ સ્વરૂપે આવશે. 36મો ક્વેશ્ચન છે તેની અંદર એકલું 2 પર્યાપ્ત છે જ્યારે એકલું 1 પર્યાપ્ત નથી તે જવાબ આવશે. 37મા ક્વેશ્ચનની અંદર ચોથી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. 38મો ક્વેશ્ચન છે 1 અને 2 બંને એક સાથે પર્યાપ્ત છે તે જવાબ આવશે. 39મા ક્વેશ્ચનની અંદર 237 જવાબ આવશે. 40મો ક્વેશ્ચન આપણે જોઈએ તો ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે તે જવાબ આવશે. 41મા ક્વેશ્ચનની અંદર 9600 જવાબ આવશે. 42મા ક્વેશ્ચનની અંદર મધ્યમ ગોતવાનું છે, તેની અંદર 600 જવાબ સ્વરૂપે આવશે. પછી 296 મિનિટ જવાબ આવશે, ટાંકી ભરવાનો સમય. 44મા ક્વેશ્ચનની અંદર 42.9% જવાબ આવશે. પછી મધ્યમ પ્રમાણપદ છે જે 304 જવાબ આવશે. 46મા ક્વેશ્ચનની અંદર
107.5 કિલોમીટર પર અવર આવશે જવાબ. 47માં ક્વેશ્ચનની અંદર 40 મીટર અને 10 મિલિસેકન્ડ આવશે જવાબ. 48માં ક્વેશ્ચનની અંદર 288 જવાબ સ્વરૂપે આવશે. 49માં 3952 જવાબ આવશે. 50 ક્વેશ્ચનની અંદર બીજી આકૃતિ છે તે સમાન આવશે. આકૃતિની બીજો જવાબ આવશે. 51માં 24 લીટર આવશે. 52માં ક્વેશ્ચનની અંદર પેન્સિલનો ખર્ચ અને ઇરેઝરનો ખર્ચ તે દર્શાવ્યો છે. ત્રીજો ઓપ્શન તે જવાબ સ્વરૂપે આવશે. 53માં ક્વેશ્ચનની અંદર 149 જવાબ સ્વરૂપે આવશે. 54માં ક્વેશ્ચનની અંદર 7.8% જવાબ સ્વરૂપે આવશે. 55માં ક્વેશ્ચનની અંદર m² -0.25 જવાબ આવશે. 56માં ક્વેશ્ચનની અંદર 13.45 કલાક જવાબ આવશે. 57માં ક્વેશ્ચનની અંદર 56.25% જવાબ આવશે. 58માં ક્વેશ્ચનની અંદર 14.2% નુકસાન જવાબ આવશે. 59ની અંદર 5 કિલોમીટર પર અવર જવાબ આવશે. ઝડપ છે જયેશની. 60માં ક્વેશ્ચનની અંદર -350 આવશે સરવાળો. 61ની અંદર 1/5 જવાબ આવશે. 62માં ક્વેશ્ચનની અંદર 36 લસા આવશે જવાબ. 63માં ક્વેશ્ચનની અંદર ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 64માં ક્વેશ્ચનની અંદર 25.5% જવાબ આવશે. 65ની અંદર 7 ને 45 આવશે. 66ની અંદર 18 વર્ષ આવશે પુત્રીની. 67ની અંદર 3921.6 જવાબ આવશે રૂપિયા. 68ની અંદર 131 કિલોગ્રામ જવાબ આવશે વજન. 69ની અંદર 23 છે તે જવાબ આવશે. 70મો ક્વેશ્ચન છે 12/12.6 આવશે જવાબ. 71થી આપણે વ્યાકરણના અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે એમાં ધ આવશે આર્ટિકલ. 72માં ક્વેશ્ચનની અંદર તે એટીએમમાં રોકડ ઉપાડ માટે કટારમાં હતો તે જવાબ આવશે. 73ની અંદર બીજો ઓપ્શન જવાબ આવશે. 74ની અંદર પણ બીજો ઓપ્શન જવાબ સ્વરૂપે આવશે. ઓપોસાઇડ વર્ડ હતો. 75ની અંદર ઉપરના પેરેગ્રાફમાં આડાવડા છે તેને લાઇનમાં ગોઠવવાના છે. ત્રીજો ઓપ્શન જવાબ આવશે. 76ની અંદર ઇટ્સ જવાબ સ્વરૂપે આવશે. 77ની અંદર ઇન્ટ્રોવન્ટ જવાબ સ્વરૂપે આવશે. 78મો ક્વેશ્ચન છે ધેર જવાબ આવશે ખાલી જગ્યામાં. 89ની અંદર આડાવડા છે એને ગોઠવવાના છે. બીજો ઓપ્શન CDBAE જવાબ આવશે. 80ની અંદર ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 81ની અંદર કુકડ જવાબ આવશે ખાલી જગ્યામાં હેઝ કુકડ એમ. કોમ્પ્રિહેન્શનનો છે તેમાં ચોથો આવશે. ફકરામાંથી વાંચીને જવાબ આપવાનો છે. બીજો કોમ્પ્રિહેન્શન છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 84ની અંદર પણ બીજો ઓપ્શન આવે છે જવાબ સ્વરૂપે. 85ની અંદર ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. હવે આવશે ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન. વિરુદ્ધાર્થી શબ્દ ખુમારી તો લાચારી થાય. 87ની અંદર બીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 88ની અંદર કાપા કાપી ખૂણા મરકી શબ્દનો સમાસથી કાપા કાપી થાય. 89ની અંદર સપ્તર્ષિ સપ્ત પ્લસ ઋષિનું સપ્તર્ષિ થાય. 90ની અંદર કવિતામાંથી જવાબ ગોતવાનો છે. દીવાથી જવાબ આવશે. 91ની અંદર બહારવટિયા જવાબ આવશે ખોટી જોડણી. 92માં ક્વેશ્ચન સંયુક્ત છે એનો વિરુદ્ધાર્થી વિભક્ત થાય. 93માં ક્વેશ્ચનની અંદર ગુજરાતીનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનો પહેલો ઓપ્શન આવશે જવાબ. કહેવત છે પારકી માચ કાંધે વીંધે બરાબર એનો પહેલો ઓપ્શન છે તે જવાબ આવશે. 95માં ક્વેશ્ચનની અંદર કોયડો જવાબ સ્વરૂપે આવશે. 96માં ક્વેશ્ચનની અંદર પરોપકારનું સંધિ વિગ્રહ. 97માં ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 98માં ક્વેશ્ચનની અંદર વિધાનસભા જવાબ આવશે. શબ્દ સમૂહ છે રાજ્યના કાયદા માટેનું. રાજમહેલ શબ્દ છે તેનો સમાસ તત્પુરુષ સમાસ આવે. 100મો ક્વેશ્ચન આજીજી કરવી રૂઢિપ્રયોગનો આગ્રહ ભરી વિનંતી કરવી તે જવાબ સ્વરૂપે આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ
જય ભારત. આવા નવા બીજા પ્રશ્ન અમે પ્રશ્ન પેપરો મૂકતા રહીશું.